મિત્રો, આપણે મહિલા સશક્તિકરણની વાતો ખૂબ કરી રહ્યા છે. મહિલાઓને આવતા નાગરિકો તેમજ પક્ષના લોકોને મુશ્કેલી ન થાય તે માટે મારા પતિદેવ જિલ્લા પંચાયત ખાતે હાજર હતા. અને એમાં પતિદેવો પતિનું શાસન ચાલતું હોય. કચ્છ ગુજરાત ભારતીય જિલ્લાના પ્રમુખ. શહેરમાં સ્વચ્છતા, પાણીનું પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ તેમજ નાગરિકની નહીં, પહેલા તો હું ઘરની નહીં ગામની સેવા કરીશ. મિત્રો, આપણે મહિલા સશક્તિકરણની વાતો ખૂબ કરી રહ્યા છે. મહિલાઓને ચૂંટણીમાં 33% અનામત સાથે પ્રાધાન્ય આપવાની પણ વાતો આપણે ખૂબ કરી રહ્યા છે. અને આ વખતની ચૂંટણીમાં તે જોવા પણ મળ્યું. મહિલાઓને 33% અનામત બેઠકો આપવામાં પણ આવી. પરંતુ મહિલાઓ ચૂંટાયા પછી જે હોદ્દા ઉપર આવે છે ત્યારબાદ શું હાલત થાય છે, શું પરિસ્થિતિ સર્જાતી હોય છે, તેના વિશે આજે વાત કરવી છે. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. જો લલકાર ન્યૂઝને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબમાં અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. અને હવે વાત કરીશું. તમને આશ્ચર્ય થશે કે આ જે ફોટો આપ જોઈ રહ્યા છો, આ ફોટો છે જિલ્લા પંચાયત પ્રમુખની ઓફિસ જૂનાગઢનો. અને જિલ્લા પંચાયતના પ્રમુખ છે લીનાબેન કાવાણી, તેમની આ ઓફિસ છે. પરંતુ લીનાબેન તો બેઠા નથી, તેમની જગ્યાએ બેઠા છે તેમના પતિ વિપુલભાઈ કાવાણી. જી હા, આ જે ખુરશી છે જિલ્લા પંચાયત પ્રમુખની, અને ત્યાં તેમના પતિ અત્યારે લોકોને સાંભળી રહ્યા છે, જાણે કે લોક દરબાર યોજી રહ્યા છે. લીનાબેન અહીં હાજર નથી, તેમના પતિ અહીં હાજર છે અને તેઓ તમામની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. હવે તમને આશ્ચર્ય થતું હશે કે આખરે લીનાબેનની ગેરહાજરીમાં તેમના પતિ શું કરી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં જ્યાં જ્યાં નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ત્યાં મોટા ભાગે જ્યાં મહિલાઓને મોટા હોદ્દા મળ્યા છે ને, એટલે કે પ્રમુખ કે ઉપપ્રમુખ, ત્યાં આ જ પ્રકારની હાલત છે. આ તો એક ખાલી ઉદાહરણ મેં તમને બતાવ્યું. પરંતુ મોટા ભાગની જગ્યાએ આ જ પ્રકારે બેક ડ્રાઇવિંગ તેમના પતિ જ કરતા હોય છે, અથવા તો તેમના ઘરના કોઈ પુરુષ કરતા હોય છે. તો આખરે મહિલા સશક્તિકરણ આમાં કેવી રીતે આવ્યું? ભારતીય જનતા પાર્ટી પણ આમાં પૂરેપૂરો વિચાર કરે. કારણ કે જે મહિલાને તેમણે ઉમેદવાર બનાવી, જે મહિલા ચૂંટાઈને આવી, જે મતદારોએ તેના પર વિશ્વાસ મૂક્યો, અને આખરે તે તો શાસનમાં નથી, એટલે કે સત્તાની જે ધુરા સંભાળવાની હોય તેમના પતિ સંભાળી રહ્યા છે. આ મુદ્દે એટલે કે આ જે વિપુલભાઈ છે તેમના પત્ની પ્રમુખ છે, પરંતુ પ્રમુખની ખુરશી પર તેઓ બેસી ગયા છે. હવે તમને આશ્ચર્ય થશે કે આવું કેમ? આવું જ થઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગની જગ્યાએ. પરંતુ આ મુદ્દે પ્રમુખ એટલે કે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શું કહી રહ્યા છે તે હું તમને પહેલા સંભળાવું. કારણ કે જે પ્રમુખે જે ખુલાસો આપ્યો છે ને, તેમના પતિ જે બેઠા છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે. કાવાણી, પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ. હાલ મીડિયામાં ચાલી રહેલ મારા પતિના વિવાદ મુદ્દે મારે આપ સૌને જણાવવાનું કે ગઈકાલે મારે હોસ્પિટલના કામ બાબતથી ઇમરજન્સી જવાનું થયું, જેમાં જિલ્લા પંચાયતે ખાતે વિવિધ પ્રશ્નો બાબતે તેમજ શુભેચ્છા માટે આવતા નાગરિકો તેમજ પક્ષના લોકોને મુશ્કેલી ન થાય તે માટે મારા પતિદેવ જિલ્લા પંચાયત ખાતે હાજર હતા, જેમાં અમુક પાર્ટીના લોકો બદનામ કરવા માટે અલગ અલગ ફોટા વાયરલ કરી રહ્યા છે. તે પાયાવિહોણી વાત છે. તે બાબતે આપ સૌને જણાવવા માંગુ છું. પાર્ટીના લોકો તેમને બદનામ કરી રહ્યા છે. મારે હોસ્પિટલ જવાનું હતું અને લોકોની સમસ્યાઓ સાંભળવાની હતી, એટલે મારા પતિદેવ ગયા હતા. પરંતુ બેનને એ ખબર નથી કે તમે જે હોદ્દા ઉપર છો ત્યાં તમારે જ બેસવાનું હોય, તમારા પતિએ ના બેસવાનું હોય. અત્યારે ગુજરાત વિધાનસભામાં ઘણી બધી મહિલા ધારાસભ્યો છે. શું તેમના પતિ આવીને વિધાનસભામાં બેસે છે? તો પછી જિલ્લા પંચાયતમાં આવું કેમ? આ જ મુદ્દે જૂનાગઢના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે ને, તેમણે તો બરાબર આ પ્રમુખની ઝાટકણી કાઢી. તે સાંભળું. મહિલા સશક્તિકરણની ખાલી વાતો કરે છે. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ જેવો મહત્વનો હોદ્દો, અને એમાં પતિદેવો પતિનું શાસન ચાલતું હોય, તો એ વ્યાજબી વાત નથી. અરજદારો પણ જો પતિને રજૂઆત કરતા હોય તો આવા મહત્વના હોદ્દાની જવાબદારી એ જે તે મહિલાઓને સશક્તિકરણ માટે, મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓએ ને શાસન સોંપવું જોઈએ. હું તમને એ કહું છું કે ધારાસભ્ય હોય કોઈ પણ મહિલા, તો કેમ વિધાનસભામાં પતિદેવો જઈ શકે છે? એટલે વાસ્તવિક સ્થિતિ કે ભાજપના તમામ જગ્યાએ જે શાસન ચાલી રહ્યું છે
ત્યાં મને એવું લાગે છે કે ડ્રાઈવર કમ બેકથી જે ડ્રાઇવિંગ કરતા હોય જે સીટ ઉપર એના દ્વારા આ શાસન ચલાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જુનાગઢ જિલ્લા પંચાયતમાં જે પરિસ્થિતિ જોવા મળી, પતિદેવો શાસન કરી રહ્યા છે અને તેમના પત્ની એટલે કે જે પ્રમુખ બન્યા છે તે પણ સ્વીકારી રહ્યા છે કે લોકોની સમસ્યા સાંભળવા માટે મારા બદલે મારા પતિ ગયા, પરંતુ હોદ્દાની ગરિમા તો જુઓ, જે ખુરશી પર બેસીને તે પતિદેવ ચૂંટાયા નથી, તમે પોતે ચૂંટાયા છો, તો પછી શા માટે એક તરફ સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે તો તમે અશક્ત કેમ બનો છો? એક તરફ ભારતીય જનતા પાર્ટી મહિલાઓને સશક્ત બનાવવા માંગે છે, તો જાણી જોઈને અશક્ત બનવાનું આખરે કારણ શું છે? અને આ જ પ્રકારે જે મહિલાઓ ચૂંટાઈ છે તેમના કેટલાક જે સ્ટેટમેન્ટ આવ્યા છે જ્યારે ચૂંટણી પૂરી થઈ અને અલગ અલગ જગ્યાએ મહિલાઓની નિમણૂક થઈ ત્યારે મહિલાઓના જે નિવેદનો છે ને, કેટલીક મહિલાઓ ચોક્કસ જે ગૃહિણી હોય તે સીધા સત્તામાં આવી ગઈ હોય, પ્રમુખ બની ગયા હોય કે પછી ઉપપ્રમુખ બની ગયા હોય, પરંતુ પાછળ દોરી સંચાર તો આખરે પુરુષનો જ રહેતો હોય છે. તો પછી 33% અનામતનો ફાયદો શું? માત્ર કહેવા માટે? આજે ગમાબેન છે ને તે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે, તે જે કહી રહ્યા છે ને તે ગમાબેન સાંભળો. અભયસિંહભાઈ, મારા જિલ્લા સભ્ય ભાઈઓ ને બહેનો મને ચૂંટાઈ અને પ્રમુખ તરીકે બેસાડ્યા, એનો આભાર. તમે કોને? મારું બેન કહી રહ્યા છે બાજુમાં જે ઊભા છે કે તમે કોને, હું નહીં કહી શકું. હવે આવી જો પરિસ્થિતિ હોય, નો ડાઉટ કે પહેલી વખત તેઓ આ રીતે સ્પીચ આપતા હશે, બોલતા હશે, તેમાં બેનનો વાંક નથી, પરંતુ જે તેમને તૈયાર કરવામાં આવે ને, તેમને બરાબર તૈયાર કરીને પછી જો લોકો સમક્ષ મૂકવામાં આવે અને તે સક્ષમ બને ત્યારે સાચા અર્થમાં સશક્તિકરણ કહેવાય. પરંતુ જે રીતે મહિલાઓને પતિદેવ પાછળથી ચલો ચોક્કસ તેમને એક પીઠબળ પૂરું પાડતા હોય, કઈ રીતે સત્તાની જે ધુરા સંભાળે છે તેમાં કઈ રીતે કામ કરવું તેની પ્રેરણા ચોક્કસ આપે, તેમાં કોઈ જ વાંધો નથી, પરંતુ જે રીતે પતિદેવો સત્તા પોતાના હાથમાં લઈ લે છે ને, ત્યાં આ સવાલ ઊભો થાય છે કે તો પછી મહિલાઓને આગળ લાવવાનું કારણ શું? મહિલાઓને આગળ લાવવાનું જે એક તાત્પર્ય હતું તે અહીં મરી જાય છે. આજે બેન કહી રહ્યા છે ને કે તમે મારું નામ ગમાબેન અભયસિંહભાઈ મોહનિયા, મને જિલ્લા પ્રમુખ બેહાડ્યા. હું વિકાસના કામો કરીશ. બાજુમાં જે લોકો ઊભા છે તે જેમ કહેશે એમ હું કરીશ, વિકાસના કામો તો વિકાસના કામો કરીશ. એટલે કે મહિલાઓને પૂરતી તૈયારી સાથે જો પ્રેઝન્ટેશન કરવામાં આવે તો સાચા અર્થમાં તે જે તાત્પર્ય હતું સશક્તિકરણનું તે સિદ્ધ થઈ શકે. ઘણી બધી એવી મહિલાઓ જે ચૂંટાઈ છે, જે હોદ્દા ઉપર આવી છે, તેમના કેટલાક હું આપને નિવેદન સંભળાવું. આપને ચોક્કસ થશે કે આના કરતાં તો પુરુષ જો હોય સત્તા પક્ષે અથવા તો શાસનમાં અથવા તો પ્રમુખ તરીકે તો વધુ સારું પડે, કારણ કે મહિલાઓને તેમણે કહી શકાય કે હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં લાવી દીધી છે. અમે આશા રાખીએ કે ભલે આ લોકો નવા છે, પ્રમુખ બન્યા છે, ઉપપ્રમુખ બન્યા છે, પરંતુ આગામી સમયમાં તેઓ ચોક્કસ તૈયાર થઈ જશે. એટલે કે આગામી 6 મહિના પછી તેઓ એટલી સુંદર રીતે સ્પીચ આપી શકશે અથવા તો એટલી સુંદર રીતે એક વહીવટી કાર્ય કરી શકશે કે પુરુષોને પણ પાછળ છોડી દેશે, એવી અમે આશા રાખીએ છીએ. કારણ કે અત્યારે આ લોકો નવા છે એટલે ચોક્કસ ભૂલો થાય, બોલવામાં બીજા લોકોનો સહારો લેવો પડે, પરંતુ પતિદેવો તેમાં વિક્ષેપ ન પાડે, દખલગીરી ન કરે અને આખરે જનતાના કામો થાય તે જોવું ખૂબ જ મહત્વનું છે. અન્ય કેટલીક જે મહિલાઓ ચૂંટાઈને આવી છે, જે હોદ્દા ઉપર આવી છે, તેમના કેટલાક જે નિવેદન છે તે પણ આપણે સંભળાવું. મને જિલ્લા પ્રમુખ તરીકે મારું નામ ગમાબેન અભયસિંહ, મને ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ કરી. સાંસદ શ્રી વિનોદભાઈ અને ગુજરાત કચ્છ ગુજરાત ભારતીય જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચન અને દિવ્યાબેન નથાણી ગાંધીધામના મેયર છે. ભારતીય જનતા પાર્ટી પૂરો શબ્દ બોલતા પણ નથી આવડતું. વિચાર કરો, આ બેન મેયર બન્યા છે. અમે આશા રાખીએ કે આ બેન પણ ખૂબ જ આગામી સમયમાં મેયરનો હોદ્દો સંભાળ્યા પછી એકદમ સક્ષમ થઈ જાય અને આગામી 6 મહિના પછી તેઓ કડકડાટ રીતે ભારતીય જનતા પાર્ટી બોલતા શીખી જાય.
મહામંત્રી શ્રી આપણા ધવલભાઈ એ માટે જે રોડ રસ્તા અને લાઇટ ને પાણી એ માટે તમે અડધી રાતે પણ ફોન કરશો ને તો અહીંયા હું તમને હાજર. આજ રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. હું દાહોદ શહેરની જનતાને વિશ્વાસ અપાવું છું કે શહેરના સર્વાંગી વિકાસ અને સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારી સાથે કાર્ય કરીશ. શહેરમાં સ્વચ્છતા, પાણીનું પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ તેમજ નાગરિકની દરેક જરૂરિયાતને લાગણી સમસ્યાઓના કાયમી અને અસરકારક નિવારણ માટે હું તત્પર પ્રયત્નશીલ. દાહોદ શહેરની વધુ સ્વચ્છતા, સુંદર અને સુવિધાભર બને એ માટે અમારી ટીમ પ્રતિબદ્ધ છે. આ સાથે હું ભારતીય જનતા પાર્ટીના દાહોદ નગરપાલિકાના પ્રમુખ છે મીનાક્ષીબેન નીનામા. તેમને એક લખીને એક સ્ક્રિપ્ટ આપવામાં આવી અને તેઓ વાંચી ગયા. આમાં પણ આશા રાખીએ કે 4 મહિના પછી, 6 મહિના પછી, વર્ષ પછી તેઓ કડકડાટ રીતે શુદ્ધ ગુજરાતી બોલી શકે અને એક દાહોદ નગરપાલિકાનો જે વિકાસના જે કામ છે તે સારી રીતે કરી શકે. પરંતુ કોઈ પણ ના હસ્તક્ષેપ વિના, તેમના પતિદેવના હસ્તક્ષેપ વિના અત્યારે તો તેમને બધી જગ્યાએ પતિનો સાથ લેવો પડતો હશે. પાર્ટીના રાષ્ટ્ર, પ્રદેશ, જિલ્લા તથા શહેરના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર. દાહોદ નગરપાલિકાના લોક ઉપયોગી તથા જવાબદારી ભર્યા પદમાં હું એક ઉપપ્રમુખ તરીકે મારી પસંદગી કરવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન, શહેર સંગઠન, જિલ્લા સંકલન સમિતિ તથા જિલ્લા ભાજપ પરિવારના હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. દાહોદના વિકાસ માટે તથા પ્રજાલક્ષી શક્ય તમામ કાર્યો પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સિનિયર કાર્યકર્તા તથા પાર્ટીના સાથીઓ સાથે મળીને પૂર્ણ કરીશું તેવી બાહેધરી આપું છું. ભારત માતા કી બેન, જિલ્લા પંચાયતમાં આવ્યા છો ત્યારે અમે બધાનો પરિચય મેળવતા છે, આપનો પણ પરિચય મેળવવાની કોશિશ કરીશું. હું અત્યારે તો હાઉસવાઈફ છું અને ભારતીય જનતા પાર્ટીની હું કાર્યકર્તા છું અને હું 20 વર્ષથી આ સેવામાં છું. આજે સેવા કરવા નીકળ્યા, હવે તો તમે ગામના થઈ ગયા કેવો? બેન, ઘરની સેવા કરશો, ગામની સેવા કરશો? નહીં, પહેલા તો હું ગામની સેવા કરીશ. આપ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છો. કેટલી તાલુકા પંચાયતો છે આપણા જિલ્લામાં અને એ તાલુકા પંચાયતોમાં કેટલા ગામો છે? 6 તાલુકા પંચાયત છે. ગામો કેટલા છે? ગામો 68 ગામો છે ખાલી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. 385. જો મનીષભાઈ બધે આવી રીતે પેપરની પૂજા કરો, તમે લોકો બેનને જિલ્લા પંચાયતના પ્રમુખ અમને જોવા તો અમારા પ્રમુખ કેવા છે, પણ તમારી જિલ્લા પંચાયતની જે કમિટીઓ હોય છે કેટલી કમિટીઓ હશે? મારી 6 કમિટી છે, 6 કે 7 કમિટી છે. 6 અથવા 7. देखा आपने लापरवाही का नतीजा. 2-4 નામ? સિંચાઈ સમિતિ, આરોગ્ય સમિતિ, પછી બાંધકામ સમિતિ. बस પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ બન્યા, પરંતુ આખરે જે પરિસ્થિતિ સર્જાય છે તેમને નથી જે નગરપાલિકામાં કેટલી સમિતિઓ બનતી હોય, કેટલા તાલુકા પંચાયતમાં કેટલા ગામો હોય છે તે પણ તેમને કદાચ ખ્યાલ નથી આવતો હતો. ત્યારે આવી પરિસ્થિતિમાં તેમને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકવે છે કોણ? આખરે ક્યાંક ને ક્યાંક તેમના પતિદેવો પણ એટલા જ જવાબદાર છે. જે રીતે જુનાગઢ જિલ્લા પંચાયતમાં જે શાસન કરી રહ્યા છે વિપુલભાઈ, મેં તમને પહેલા વાત કરી તે પ્રમાણે લગભગ તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પૂરતું જ્ઞાન નથી અને તેમને પ્રમુખ બનાવી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ આવા જે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, તેમના માટે સ્પેશિયલ એક તાલીમ શિબિર યોજવી જોઈએ. અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી તાલીમ શિબિર યોજતી હતી, પરંતુ અમારો આ વિડીયો બતાવવા પાછળનો એટલું જ તાત્પર્ય છે કે જે રીતે મહિલાઓના સશક્તિકરણની વાત કરવામાં આવે છે, મહિલાઓને સક્ષમ બનાવવાની વાત આવે છે, તો પહેલા સક્ષમ બનાવો, ત્યારબાદ તેમને આવા મહત્વના જિલ્લા પંચાયત પ્રમુખ હોય કે મેયર જેવા હોદ્દા ઉપર તમે નિમણૂક કરો. નિમણૂક થયા પછી તમે તેમને ચલો તાલીમ આપીને તેમને ક્યાંક ને ક્યાંક એવા બનાવો કે જે મેયર તરીકેની જે ગરિમા છે તેને જાળવી રાખે. અમે આશા રાખીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારે જે મહિલાઓ છે તેમને ચોક્કસ તાલીમ આપે અને આગામી સમયમાં લોકોની સુખાકારી માટે તેઓ ખૂબ સુંદર રીતે કાર્ય કરે તેવી અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.